દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવામાં આવ્યા। બગીખાનામાં આવેલ ઐતિહાસિક કબ્રસ્તાન અને હજીરાને હટાવવાની હિલચાલને લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ હનીફ મંસૂરી। वो ऐतिहासिक चीज़ है और 200 साल पुराना है, हेरिटेज है ये, और इसको बचाना हमारे लिए बहुत, यानी बोर्डा नहीं, बोर्डा की तमाम लोगों के लिए इसको फ़र्ज़ है, क्योंकि ऐतिहासिक चीज़ है और हेरिटेज में इसमें समावेश हो क्या, तो हमारी ये मांग करने आए, इधर बाजू रजूआत करने के लिए आए, यहाँ पर आवेदन देना है। और जो ये डिस्ट्रॉय करना चाहते हैं तो उसको सेव करे हेरिटेज में। और ये ऐतिहासिक चीज़ें, वहाँ कब्र भी है, हमारे नाना की भी कब्र है, उनके भी बाप दादा की कब्र है, तो वो सब बचाई जा सके, इसलिए हम यहाँ पर आए हुए हैं। आपकी जो मांग स्वीकार में नहीं आया तो क्या करेंगे? इसके अंदर जो कायदा किया जो होगा वही हम काम करेंगे। जो कायदा किया जो भी है। નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે, જે 200 વર્ષ જૂનું કબ્રસ્તાન છે, ઐતિહાસિક બિલ્ડિંગ છે, ઐતિહાસિક સ્મારક છે, ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને આપી હતી। તો હાલમાં અમને એની વધારે માહિતી નથી, પણ જે પોલીસ મથકની જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને, તો એ જે કબ્રસ્તાન છે, હજીરા મજાર જે કહેવાય, એની જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય।